ઓકે, આગળ શરૂ કરીએ. આપણે વાત કરતા હતા પાર્ટીશન અંગેની, અને એમાં તમે એક પાર્ટીશન 10 GB નું પાડ્યું, બીજું પાર્ટીશન પણ તમે 10 GB નું પાડ્યું, અને એને પહેલું પાર્ટીશન જે 10 GB નું પાડ્યું એને પાર્ટીશન 2 નંબર આપવામાં આવ્યો, કારણ કે 100 MB નું પાર્ટીશન પોતે પાડ્યું છે, ઓપરેટિંગ સિસ્ટમે પોતે પોતાના માટે 100 MB નું પાર્ટીશન પાડ્યું છે, એ તમે ઉપયોગમાં લાવી શકશો નહીં. એટલે તમે જે પહેલું પાર્ટીશન પાડ્યું, પ્રાઇમરી પાર્ટીશન, એને પાર્ટીશન 2 નામ આપ્યું, પછી પાર્ટીશન 3 અને પાર્ટીશન 4 એમ આગળ જો તમે નવું પાર્ટીશન પાડશો તો તમને એ નામ આપશે. હવે જે અનએલોકેટેડ સ્પેસ 30 GB ની રહી, એની અંદરથી નવું પાર્ટીશન પાડવામાં આવશે, અને એમાં 31 GB તમને કહેશે કે તમે આટલા GB નું પાર્ટીશન પાડો, પણ તમે તમારે ઓછા GB નું પાર્ટીશન તમારે પાડવું હોય, 10 GB નું પાડવું હોય તો ફરી પાછું 10 GB નું તમે પાડી શકો છો. તો અહીંયા 10 GB નું પાર્ટીશન ફરીથી રીક્રિએટ કરવામાં આવે છે, તો એ પાર્ટીશન 4 બનશે તમારા માટે, અને હવે અનએલોકેટેડ સ્પેસ તમારી પાસે 20 GB રહેશે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો. 10 GB ના 3 પાર્ટીશન તમે પાડ્યા છે, 10 GB ના 3 પાર્ટીશન પાડ્યા છે, અને અનએલોકેટેડ સ્પેસ તમારી પાસે રહી છે તે 20 GB ની અનએલોકેટેડ સ્પેસ તમારી પાસે રહી છે. તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો, એટલે હવે તમારે આરામ ખુરશીની અંદર બેસી જવાનું રહેશે. લગભગ 40 મિનિટ સુધી તમને તમારી ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ આ 4 કાર્યો પોતે જાતે પૂરા કરશે. એમાં તમારે હવે કંઈ કરવાનું રહેતું નથી, ખાસ કરીને જ્યાં સુધી તમારી પાસે કયું નેટવર્ક છે એના આઈપી એડ્રેસ અને તમે તમારા નેટવર્ક માટેના સેટિંગ તમારે ના કરાવવાના હોય, અથવા તો જેને કહેવાય કે તમારું લાયસન્સ કી આપવાની ના હોય, ત્યાં સુધી તમારે માગે નહીં તમારી પાસે, ત્યાં સુધી તમારે યુ હેવ ટુ મેન્ટેન કામનેસ. એકદમ ઠંડા કલેજે તમારે બેસવાનું છે. ઓપરેટિંગ સિસ્ટમ પહેલા પોતાની ફાઇલ્સને કોપી કરશે, એને એક્સપાન્ડ કરશે, ઇનિશિયલાઇઝિંગ ફીચર્સ અથવા ઇન્સ્ટોલિંગ ફીચર્સને, વિન્ડોઝના ઓપરેટિંગ સિસ્ટમના ફીચર્સને ઇન્સ્ટોલ કરશે, અને વિન્ડોઝના ઓપરેટિંગ સિસ્ટમના જે ફીચર તમારી કોપીમાં તમારી પાસે જે સીડીમાં જે છે એના કરતા એની વેબસાઇટ ઉપર જો વધારે સારા ફીચર્સ હશે અથવા તો વધારે અપડેટેડ ફીચર્સ હશે તો એને વિન્ડોઝની વેબસાઇટ ઉપરથી એને તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરશે, અને ત્યાર પછી ઇન્સ્ટોલેશનનું કામ કમ્પ્લીટ કરશે. તો આટલી તમારી પાસે હવે પ્રક્રિયાઓ એ જાતે કરશે, અને એ વખતે તમારે શાંતિથી તમારે બેસવાનું છે, અને અહીંયા એક એક ટાસ્ક પૂરું થશે તેમ એનું નોટિફિકેશન પણ તમને મળશે. ફીચર્સ ઇન્સ્ટોલ થશે, અને પછી 10 સેકન્ડમાં તમારું કોમ્પ્યુટર એ જાતે રિસ્ટાર્ટ કરી આપશે. રિસ્ટાર્ટ થઈ જશે, અને જ્યારે રિસ્ટાર્ટ થઈ જશે ત્યારે ફરી પાછું તમારી પાસે, બરોબર, અહીંયા ધ્યાન આપજો મિત્રો, આ પ્રોસિજર બહુ અગત્યની એટલા માટે છે કે હવે તમારી પાસે બે વસ્તુઓ છે. એક ફ્રેશ કોપી ઓફ વિન્ડોઝ કે જે તમે તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી દીધી છે, અને નંબર 2 તમારી પાસે તમારા સીડીની અંદર, બુટેબલ ડિસ્કની અંદર પણ સીડી પડેલી છે. તો અહીંયા આગળ તમારે હવે બુટ ડિવાઇસ તરીકે તમારું હાર્ડ ડિસ્કને સિલેક્ટ કરવું પડે. સીડીથી બુટ થવા દેવાનું નહીં. એટલે અહીંયા જો સીડીથી બુટ થવા દેવું હોય તો તમારે અહીંયા કોઈ કી પ્રેસ કરવાની, એન્ટર કી પ્રેસ કરવાની. જો તમે અહીંયાથી એન્ટર કી પ્રેસ નહીં કરો તો તમારું કોમ્પ્યુટર હાર્ડ ડિસ્કથી જ બુટ થશે. તો અહીંયા તમારું કોમ્પ્યુટર હવે જે છે તે હાર્ડ ડિસ્કથી બુટ થશે, એટલે કે તમે જે ફ્રેશ કોપી ઇન્સ્ટોલ કરી છે એના દ્વારા બુટ થશે, અને અહીંયા વિન્ડોઝનો લોગો બતાવશે,
અને સેટઅપ ઇઝ અપડેટિંગ રજિસ્ટ્રી સેટિંગ્સ. અને વિન્ડોઝ જે છે તે તેની સર્વિસીસ સ્ટાર્ટ કરશે. જુદી જુદી સર્વિસ જે એકદમ બાય ડિફોલ્ટ સર્વિસ જે હશે એ બધી ડિફોલ્ટ સર્વિસ તમારા માટે તે ચાલુ કરશે. અને પછીની સ્ક્રીન જે છે એની અંદર હવે ઇન્સ્ટોલેશન, તમે જે કોપી ઇન્સ્ટોલ કરી છે એના અંગેની માહિતી થોડી તમને પૂછશે અને પછી એ વિન્ડોઝ ઇન્સ્ટોલેશનને કમ્પ્લીટ કરશે અને ફરી પાછું રિસ્ટાર્ટ કરાવશે ત્યારે તમારી ઓપરેટિંગ સિસ્ટમ પ્રોપરલી ઇન્સ્ટોલ થઈ ગયેલી હશે. અહીંયા જો અહીંયા એક યલો કલરનો પ્રોગ્રેસ બાર પણ તમને બતાવે છે. યલો કલરનો પ્રોગ્રેસ બાર પણ બતાવે છે કે જે આગળ ગયા કરશે. જ્યારે કમ્પ્લીટિંગ ઇન્સ્ટોલેશનની પહેલી સ્ક્રીન છે ત્યારે પ્રોગ્રેસ બાર અહીંયા છે અને હવે જ્યારે આગળનું ઇન્સ્ટોલેશન થઈ જશે ત્યારે પ્રોગ્રેસ બાર આગળ ચાલશે અને પછી તમારું કોમ્પ્યુટર એક વખત ફરીથી રિસ્ટાર્ટ જેને કહેવાય કે તે થશે. ફરીથી રિસ્ટાર્ટ થાય એ વખતે ફરીથી તમારે સીડીથી બૂટ કરાવવાનું નથી. હવે તમારું કોમ્પ્યુટર હાર્ડ ડિસ્કથી જ બૂટ કરાવવાનું છે. હાર્ડ ડિસ્કથી બૂટ કરાવવા માટે તમારે કોઈ વધારાનો એફર્ટ કરવાની જરૂર નથી. તમારે શાંતિથી બેસવાનું, અહીંયા કોઈ કી દબાવવાની નહીં, તો ઓટોમેટિક હાર્ડ ડિસ્કથી બૂટ થશે. અને પ્રિપેરિંગ યોર કોમ્પ્યુટર ફર્સ્ટ ટાઈમ. અને હવે તમારા કોમ્પ્યુટરની અંદર જે તમે બધું ઇન્સ્ટોલ કર્યું છે, ઓપરેટિંગ સિસ્ટમ જે ઇન્સ્ટોલ થઈ ગઈ છે એના અંગેની ઇન્ફોર્મેશન તમને ત્યાં આગળ પૂછશે. ટાઈપ ઓફ યુઝર નેમ, તમે તમારા કોમ્પ્યુટરમાં જે લોગઓન સ્ક્રીન આવે એ વખતે જો તમારે યુઝર નેમ અને પાસવર્ડ રાખવું હોય તો એ તમે રાખી શકો છો અને તમારા કોમ્પ્યુટરનું નામ પણ તમે આપી શકો છો. અહીંયા યુઝર નેમ તરીકે ઇન્ડિયા રાખેલું છે અને અહીંયા કોમ્પ્યુટરના નેમ તરીકે ઇન્ડિયા પીસીએમ રાખેલું છે. જે તમારું એકાઉન્ટ બનશે અને તમારો પાસવર્ડ તમારે આપવો પડશે. બરાબર છે. તમારે તમારો પાસવર્ડ 2 વખત ટાઈપ કરવો પડશે. પહેલો વખત અને રીટાઈપ પાસવર્ડ અને તમારા પાસવર્ડની હિન્ટ આપવી પડશે. તમે ભૂલી ના જાઓ એટલે હિન્ટ તરીકે તમે તમારો પાસવર્ડ ત્યાં તમે લખી જ દીધો છે. અને હવે તમારી પાસેથી તે અહીંયા પ્રોડક્ટ કી પૂછશે. તમારે અહીંયા પ્રોડક્ટ કી તમારી પાસે જે આપેલી છે તે લખવાની રહેશે. આ ટેક્સ્ટ બોક્સની અંદર તમારી પ્રોડક્ટ કી લખવાની રહેશે અને અહીંયા ઓટોમેટિકલી એક્ટિવ વિન્ડોઝ વેન આઈ એમ ઓનલાઈન. તમે જે આ કોપી ઇન્સ્ટોલ કરી છે એને માઇક્રોસોફ્ટના સર્વર સાથે લિંક કરો અથવા તો તમારી આ વિન્ડોઝ કોપીને એક્ટિવેટ કરાવડાવો જેથી માઇક્રોસોફ્ટ જે છે એ તમને તમારી ઓપરેટિંગ સિસ્ટમના અંગેના અપગ્રેડ્સ તમને આપી શકે. તો અહીંયા તમારે પ્રોડક્ટ કી લખવાની રહે છે. પ્રોડક્ટ કી તમને કોઈને આપે નહીં. વિન્ડોઝ ગૂગલ ઉપર તમે પ્રોડક્ટ કી લખશો તો તમને મળી પણ જશે અમુક પ્રોડક્ટ કી, પણ બધી પ્રોડક્ટ કી ચાલે જ એવું જરૂરી નથી. બરાબર છે. અને હવે help protect your computer and improve Windows automatically. Use the recommended setting. એની અંદર install important and recommended updates. Help make internet browsing faster. Check online for solution to problems and help Microsoft improve Windows and install ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ ઓનલી. આ 3 ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ કરવું પડે. જો તમે પહેલું ઓપ્શન સિલેક્ટ કરો તો તમારા માટે તમારા ઓપરેટિંગ સિસ્ટમને લગતા તમામ અપડેટ્સ જે છે તે ઇન્સ્ટોલ કરે અને તમામ અપડેટ્સ ઇન્સ્ટોલ કરશે. તમામ એની પાસે જેટલા હશે એટલા બધા. તમારે જરૂરી છે કે નહીં જરૂરી એ નહીં પૂછે, બધા જ અપડેટ્સ ઇન્સ્ટોલ કરશે. અહીંયા ઇન્સ્ટોલ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ ઓનલી. ઇમ્પોર્ટન્ટ અપડેટ્સને જ ઇન્સ્ટોલ કરશે અને આસ્ક મી લેટર, મને પછી પૂછજો, મારે ઇન્સ્ટોલ કરવા હશે તો પછી હું કરીશ, અત્યારે હાલ
નહીં. એવા 3 ઓપ્શન તમને આપેલા છે. તમે આ જે કોમ્પ્યુટર વાપરવાના છો એ કયા રિજિયનની અંદર વાપરવાના છો અથવા તો તમે કયા ટાઈમ ઝોનમાં તમારું કોમ્પ્યુટર વાપરવાના છો એ તમને અહીંયા આગળ પૂછે છે. આ બાબતને તમારે અહીંયા સેટ કરી દેવાની. તમે ઇન્ડિયા, તમારા માટે ઇન્ડિયા એટલે 5:30 પ્લસનું ટાઈમ ઝોન કહેવાય. કેનેડા અને અમેરિકા જે છે -8 કલાક પાછળ ચાલે છે. ગ્રીનિચ મીન ટાઈમ કરતા 8 કલાક કેનેડાનો ટાઈમ પાછળ છે. જ્યારે ભારતનો ટાઈમ છે તે 5:30 પ્લસ છે. એનો મતલબ એવો થયો કે ગ્રીનિચ મીન ટાઈમ કરતા તમારું ઘડિયાળ 5.5 કલાક આગળ ચાલે છે. તારીખ અને તમારો મહિનો સેટ કરી દો. નેક્સ્ટ ઉપર ક્લિક કરો. જો અહીંયા બતાવેલું છે ઇન્ડિયા માટે તમારે 5:30 ક્લિક કરવું પડે અને તમારી તારીખ તમે સેટ કરી લો. તમે તમારું આ જે કોમ્પ્યુટર છે તે કયા નેટવર્ક તરીકે ચલાવવા માંગો છો એ પણ તમને અહીંયા પૂછે છે. હોમ નેટવર્ક તરીકે, ઓફિસ નેટવર્ક તરીકે, વર્ક નેટવર્ક તરીકે તમે ચલાવવા માંગો છો કે પબ્લિક નેટવર્ક તરીકે તમે તમારું કોમ્પ્યુટરને નેટવર્કમાં નાખવા માંગો છો. એટલે હોમ નેટવર્કની અંદર શું હોય તો હોમ નેટવર્કની અંદર સિક્યોરિટી ઓછી એટલે બધા જ વાપરી શકે અને એની અંદર તમારા કોમ્પ્યુટરને વાયરસ લાગવાનો ઓછામાં ઓછો ભય હોય. એ જ રીતે વર્ક નેટવર્કની અંદર તમારું કોમ્પ્યુટર જ્યારે ચાલતું હોય ત્યારે એની અંદર વધારે સિક્યોરિટીની જરૂર હોય અને તમારા કોમ્પ્યુટરમાં વાયરસ લાગવાના જે ચાન્સીસ છે તે હોમ નેટવર્ક કરતા વધારે હોય. જ્યારે પબ્લિક નેટવર્કની અંદર તો તરત જ વાયરસ લાગી શકે અને તમારા કોમ્પ્યુટરમાં સિક્યોરિટી પણ વધારે જોઈએ અને એટલા માટે તમને અહીંયા કયા નેટવર્કનો તમે ઉપયોગ આ કોમ્પ્યુટર દ્વારા કરવાનો છો એ તમને પૂછવાનો પ્રયત્ન કરે છે. તમે હોમ નેટવર્ક સિલેક્ટ કર્યું છે એટલે તમારા હોમ નેટવર્ક તરીકેના મીડિયમ સિક્યોરિટી વાળા સેટિંગ્સ તમારા માટે અહીંયા આગળ તે કરે છે. આ જે છે તે તમારા કોમ્પ્યુટરમાં જે વિન્ડોઝ ઇન્સ્ટોલ કર્યું છે તેનું ફાઇનલાઇઝિંગ સેટિંગ તમારા માટે તે કરે છે અને ફરી પાછું તમારી પાસે કોમ્પ્યુટર જે છે તે રિસ્ટાર્ટ કરાવશે. તમારા માટે ડેસ્કટોપ તમારા માટે તૈયાર કરશે, ડેસ્કટોપ તમારા માટે બનાવશે અને ત્યાર પછી ડેસ્કટોપ પ્રિપેર કર્યા પછી તમને આ રીતે વિન્ડોઝ 7 ઓપરેટિંગ સિસ્ટમની ફર્સ્ટ ડેસ્કટોપ તમારા માટે તમે દેખાશે. વિન્ડોઝ 7 નું ફર્સ્ટ ડેસ્કટોપ તમારા માટે તમે ત્યાં જોઈ શકો છો અને તમે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અત્યારે એકદમ ફ્રેશ કોપી છે વિન્ડોઝની. આની અંદર બીજું કંઈ જ ઇન્સ્ટોલ કરેલું નથી. મિત્રો, મેં તમને આ વિન્ડોઝ 7 ઇન્સ્ટોલેશનની ફાઇલ એટલા માટે બતાવી કે એના આધારે તમને ડિટેલ ખ્યાલ આવી જાય છે. વિન્ડોઝ 10 ની અંદર આ બધી જ વસ્તુઓ છે તો ખરી જ. આ બધી જ વસ્તુઓ વિન્ડોઝ 10 જ્યારે ઇન્સ્ટોલ કરતા હો ત્યારે તમને ફરી પાછી પૂછવામાં આવશે, પણ એનો થોડો રંગ, રૂપ અને આકાર થોડોક અલગ છે. તો આપણે હવે વિન્ડોઝ 10 જ્યારે ઇન્સ્ટોલ કરતા હોઈએ એ વખતે એનું ઇન્સ્ટોલેશન કેવી રીતે ચાલે છે એની પણ હું તમને અહીંયા એક સ્લાઇડ શો દ્વારા સમજ આપવાનો પ્રયત્ન કરું છું. વિન્ડોઝ 10 કેવી રીતે ઇન્સ્ટોલ કરવું એની અહીંયા તમને સમજ આપવામાં આવે છે. How to install Windows 10 on your PC? I have got and covered with the instruction
although it's just installing another version of Windows. You should not install Windows 10 on your primary PC. સામાન્ય PC ઉપર તમે 10 ઇન્સ્ટોલ નહીં કરી શકો. At least you use a test computer on a or a virtual machine. Windows ISO ઇમેજ મેં તમને પહેલા પણ વાત કરી કે તમે વિન્ડોઝની વેબસાઇટ ઉપરથી ISO ઇમેજ તમારા કમ્પ્યુટરમાં એક વખત ડાઉનલોડ કરી લો અને નીરો બર્નિંગ પ્રોગ્રામ અથવા કોઈ પણ સીડી રાઇટ કરવાના પ્રોગ્રામ દ્વારા આ જે ISO ઇમેજ છે એના દ્વારા તમારા માટે સીડી ક્રિએટ કરી લો અને પછી તમારા કમ્પ્યુટરની અંદર સીડીથી તમારે તમારા કમ્પ્યુટરને બૂટ કરવાનું એવું તમને અહીંયા આગળ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. Next step to install on a regular PC. Burn it to an optical disc. તમારી CD ને બર્ન કરો એવું કહેવાય અંગ્રેજીમાં જ્યારે તમે કહેતા હો એ વખતે એવું કહેવાય. Burn it in optical disc to create a bootable USB flash drive. અહીંયા તમને એ પણ સમજાવવામાં આવશે કે USB પેન ડ્રાઈવ દ્વારા તમારા કમ્પ્યુટરને કેવી રીતે બૂટ કરી શકાય. Otherwise, just attach the ISO file image using virtual machine software to your choice. Step 3, install it mostly by clicking the next button. ઇન્સ્ટોલેશનની પ્રક્રિયામાં તમારે કંઈ કરવાનું રહેતું નથી. એક વખત પ્રોપર ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા ચાલુ થઈ જાય ત્યારબાદ તમારે કંઈ કરવાનું રહેતું નથી. ફક્ત તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી અને આગળ જ જવાનું હોય છે. પણ મેં તમને જે રીતે સમજાવ્યું તે રીતે ખાસ તમારા માટે ડિસ્ક મેનેજમેન્ટ ખૂબ જ અગત્યનું છે. ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા વખતે ડિસ્ક મેનેજમેન્ટ જે છે તે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોસિજર છે. વિન્ડોઝ 7 ની જેમ તમને અહીંયા પણ લેંગ્વેજ અંગેનું ઓપ્શન, તમારા ટાઈમ અને કરન્સીના ફોર્મેટ્સ અંગેનું ઓપ્શન અને કીબોર્ડ અંગેનું ઓપ્શન તમને પૂછે છે. એને સિલેક્ટ કરી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો. તમને વિન્ડોઝ ઇન્સ્ટોલ માટેનું બટન પૂછશે. ઇન્સ્ટોલ વિન્ડોઝ એના ઉપર ક્લિક કરો. ફરી પાછું તમને અપગ્રેડેશન માટે તમારા કમ્પ્યુટરમાં અન્ય કોઈ ઓપરેટિંગ સિસ્ટમ પહેલાથી ઇન્સ્ટોલ કરેલી હોય એને અપગ્રેડ કરવાની અને તમારા કમ્પ્યુટરમાં ફ્રેશ કોપી ઇન્સ્ટોલ કરવાની. એના માટેના તમારા કમ્પ્યુટરમાં તમારે ઓપરેટિંગ સિસ્ટમ કેવા પ્રકારની ઇન્સ્ટોલ કરવી છે એના માટેનું ઓપ્શન પૂછે છે. અપગ્રેડ કરવી છે કે તમારે ફ્રેશ કોપી તમારે ઇન્સ્ટોલ કરવી છે એના માટેનું ઓપ્શન તમને અહીંયા આગળ પૂછવામાં આવે છે. At this point you can choose whether you want to upgrade Windows or install a new custom install. Since we are recommending you everybody install into a virtual machine or on a test PC, you should select custom here. એટલે નવી જ અથવા ફ્રેશ કોપી ઇન્સ્ટોલ કરવી જોઈએ. ત્યાર પછી આ પણ એક અગત્યનો ભાગ છે ડિસ્ક મેનેજમેન્ટનો. મેં તમને શીખવાડ્યું તેમ પ્રમાણે અનએલોકેટેડ સ્પેસ તરીકે અહીંયા તમને આ તમારી 90 GB ની હાર્ડ ડિસ્ક છે, 90 GB ની હાર્ડ 100 GB ની હાર્ડ ડિસ્ક છે, 92.2 GB ની તમારી પાસે અનએલોકેટેડ સ્પેસ છે 100 GB ની હાર્ડ ડિસ્કમાં. અને ન્યૂમાં જઈને તમે નવું પાર્ટીશન પાડી શકો અથવા તો જે છે એની અંદર તમે જે તમારી પાસે અનએલોકેટેડ સ્પેસ છે એ બધી જ અનએલોકેટેડ સ્પેસની અંદર તમે વિન્ડોઝ ઇન્સ્ટોલ કરી શકો. પણ શું વધારે ફાયદાકારક છે અને શું કેવી રીતે કરવું એ મેં તમને હમણાં જ બતાવ્યું કે તમારે એક જ પાર્ટીશનની અંદર ઓપરેટિંગ સિસ્ટમ અને બીજા પાર્ટીશનની અંદર ડેટા એ પ્રમાણે તમારા કોમ્પ્યુટરનું ડિસ્ક મેનેજમેન્ટ કરવું જોઈએ. ફરીથી નાવ હવે તમારી પાસેથી તમારો કંટ્રોલ છીનવાઈ જશે અને ફક્ત વિન્ડોઝ તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરશે ત્યાં સુધી તમારે શાંતિથી બેસવાનું છે, રાહ જોવાની છે. અહીંયા તમારા માટે એક્સપ્રેસ સેટિંગ, વન્સ PC reboots again, તમારું કમ્પ્યુટર જ્યારે રિસ્ટાર્ટ થશે ત્યારે you will be able to select the setting like whether Windows updates enables, and we just recommended use express setting. એક્સપ્રેસ સેટિંગ જ તમે ઓપ્શન સિલેક્ટ કરો અથવા તો કસ્ટમાઇઝ ઓપ્શન સિલેક્ટ કરો. એક્સપ્રેસ સેટિંગ કરશો એટલે સામાન્ય રીતે બધા જ ઓપ્શન તમારા માટે એ સેટ કરી દેશે. માઇક્રોસોફ્ટના જો તમારી પાસે MSN, હોટમેલ આ બધામાંથી કોઈ પણ જો જીમેલ એકાઉન્ટ હોય, હોટમેલ અથવા માઇક્રોસોફ્ટનું તમારી પાસે એકાઉન્ટ હોય તો એને તમે અહીંયા આગળ સાઇન ઇન કરી શકો છો. આ વિન્ડોઝને સાઇન ઇન કરી શકો છો કે આ વિન્ડોઝ જે છે
એ આ એકાઉન્ટ સાથે તમારે હંમેશા ઈમેલ એકાઉન્ટ સાથે તમારે ચલાવવાની છે, એટલે કે તમારી આઈડેન્ટિટી જે છે તે માઇક્રોસોફ્ટને તમે અહીંયાથી જણાવો છો. તમારે નવું એકાઉન્ટ ક્રિએટ કરવું હોય તો એના ઓપ્શન પણ અહીંયા તમને નીચે આપેલા છે. નવું ઓપ્શન તમારે ક્રિએટ કરવું હોય તો એના ઓપ્શન, નવું એકાઉન્ટ ક્રિએટ કરવું હોય માઇક્રોસોફ્ટ સાથે, તમારે નવું ઈમેલ એકાઉન્ટ ક્રિએટ કરવું હોય તો પણ તમે કરી શકો છો. How should we set up your PC? A parallel software, international alliance, અને તમારે તમારા પીસીને તમારી રીતે સેટ કરવું હોય, ન્યૂ પીસી તરીકે સિંક્રોનાઇઝ કરવું હોય તો તમે કરી શકો છો. અથવા તો તમે જો આ કોમ્પ્યુટરને નેટવર્કમાં સેટ કરવાના હો તો એ નેટવર્કના સેટિંગ બીજા કોમ્પ્યુટર પરથી તમારા કોમ્પ્યુટર પર લાવીને તમે એ પ્રમાણે સેટ કરી શકો છો. OneDrive is your cloud storage. જેવી રીતે જીમેલ જે છે, જીમેલ છે, ગૂગલ ડ્રાઈવ છે, તે જીમેલની ક્લાઉડ સ્ટોરેજની ફેસિલિટી છે. એવી રીતે માઇક્રોસોફ્ટ કંપની જે છે એની ક્લાઉડ સ્ટોરેજની ફેસિલિટીનું નામ છે OneDrive. અને તમે જે ઈમેલ એકાઉન્ટથી રજિસ્ટ્રેશન કરાવ્યું એના ઉપર તમે આ તમારા ક્લાઉડ, તમારા ફોટોઝ ને ડોક્યુમેન્ટ છે એ તમે તમારા કોમ્પ્યુટરમાં ક્લાઉડ સ્ટોરેજમાંથી ડાયરેક્ટ લાવી શકો. એના માટેનું ઓપ્શન છે. અથવા તો તમે તમારા કોમ્પ્યુટરમાં ફોટોઝ અને ક્લાઉડને સેવ કરો તો તરત જ એનું સિંક્રોનાઇઝેશન તમારા OneDrive સાથે થાય એવું સેટ કરવા માટેનું આ સેટિંગ છે. યોર કેમેરા રોલ પીસી સેટિંગ વિલ ઓટોમેટિકલી બી backed up to the cloud, and new documents you created will be saved on OneDrive by default. That way you can get them from any device even if something happens to your PC. તમારા પીસીની અંદર કોઈ પણ પ્રોબ્લેમ ઊભો થાય તો તમે OneDrive ઉપરથી તમારા ડોક્યુમેન્ટ્સને પરત લાવી શકો છો. એના અંગેનું આ સેટિંગ છે. અને હવે તમારે બીજી કોઈ પણ એપ્લિકેશન, તમારા સોફ્ટવેર તો ઓપરેટિંગ સિસ્ટમ તો નખાઈ ગઈ, પણ હવે તમારા કોમ્પ્યુટરની અંદર વાપરવા માટે બીજી કોઈ ઓપરેટિંગ સિસ્ટમ, બીજી કોઈ એપ્લિકેશન તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો, એવું અહીંયા કહેવાનો મતલબ છે. અને આ જે છે તે તમારા ડેસ્કટોપનો અથવા વિન્ડોઝ 10 નું ડેસ્કટોપ તમને આ રીતે દેખાશે એના માટેની આ સ્ક્રીન છે. એમાં પણ સ્ટાર્ટ બટન છે, એની અંદર પણ બધી નવી ફેસિલિટી કઈ છે તે મેં તમને વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમનો જ્યારે અભ્યાસ કરતા હતા એ વખતે મેં તમને બધી બતાવી હતી. ફરી એક વખત બીજી એક આ સ્લાઇડ છે કે જેની અંદર આપણે વિન્ડોઝ 10 કેવી રીતે ઇન્સ્ટોલ કરવું એક વખત જોઈ લઈએ ફરીથી, જેથી આપણું એક વખત રિવિઝન પણ થઈ જાય અને જે વધારાની બાબતો છે એને આપણે જાણી પણ શકીએ. એવું જરૂરી નથી કે એક સ્લાઇડ ભણી જાય એટલે આપણને, અથવા તો એક વસ્તુ મેં તમને સમજાવી દીધી, બધી ઘણી બધી માર્કેટની અંદર સ્લાઇડ્સ ને બધું ઘણું બધું અવેલેબલ છે, પણ જેટલું તમે આમાંથી વાંચશો, જેટલું એક્સપ્લોર કરશો એટલું તમને વધારે ને વધારે નોલેજ મળશે. અને નોલેજ વધવું જરૂરી છે કોમ્પ્યુટરના ફિલ્ડમાં. ક્યારે એવું નહીં માની લેવાનું કે ભાઈ મને તો બધું જ આવડી ગયું છે ને હું તો બધું સર્વશાસ્ત્ર પારંગત થઈ ગયો છું, પોપટ થઈ ગયો છું, એવું કોઈ દિવસ માની લેવાનું નહીં. What is Windows operating system? How to make a bootable USB for installing Windows, about partition formats, installing Windows 10. આની અંદર આપણે આટલું ડિસ્કસ કરીશું એવું કીધું છે અહીંયા. Windows a GUI operating system છે. When referring an operating system, window or Win is an operating system environment created by the Microsoft that provides an interface known as a graphical user interface for computer. Windows eliminates the need to memorize commands for the command line MS-DOS by using a mouse to navigate through the menus, dialog boxes, buttons, tabs, and icons. If you are using a IBM PC, you are most likely using versions of Windows. If you are on Apple computer,
you are using a Mac OS. How to make a USB for installing Windows, bootable USB for installing Windows. You need USB drive with the minimum space of 8 GB. Software are using RUFUS and ISO of Windows 10 or any other version of Windows. It's up to you. Your USB must be formatted by NTFS format. તમારી જે USB પેન ડ્રાઈવ છે એને જો તમારે બુટેબલ બનાવવી હોય તો તમારે આ RUFUS નામનું સોફ્ટવેર તમારી પાસે હોવું જોઈએ. તમારી પાસે ISO ફાઇલ હોવી જોઈએ કે વિન્ડોઝ 10 ની. અને નંબર 3 તમારું USB પેન ડ્રાઈવ જે છે તે NTFS પ્રમાણે ફોર્મેટ કરેલી હોવી જોઈએ. If you have all items software, then you are good to go. આટલી વસ્તુ તમારી પાસે થઈ જાય તો તમે આગળ જઈ શકશો. પાર્ટીશન ફોર્મેટ જે છે તે GTP સ્ટાન્ડર્ડ પ્રમાણેના પાર્ટીશન ફોર્મેટ્સ અહીંયા આગળ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. Stands for GUID partition table. GPT allows a nearly unlimited amount of partitions. સામાન્ય રીતે 128 પાર્ટીશન એટલે ભાગ. કોઈ પણ એક હાર્ડ ડિસ્કના તમે હમણાં જોયું કે 50 GB ની હાર્ડ ડિસ્ક હતી તો તમે 10 પાર્ટીશન પાડ્યા, અરે 5 પાર્ટીશન પાડ્યા. તો અહીંયા આગળ તમને 100, જો તમારી પાસે જીપીટી ડ્રાઈવ હોય, જીપીટી ફોર્મેટ હોય તો 128 પાર્ટીશન તમને સપોર્ટ કરવામાં આવશે. GPT brings with many advantages, but MBR is still the most compatible and is still necessary in some cases. This isn't a Windows only standard. Mac OS standard, Linux and other operating system can also use GPT. GPT એ નવું સ્ટાન્ડર્ડ છે. GPT એ નવું પાર્ટીશન ટેબલનું સ્ટાન્ડર્ડ છે. MBR એ અત્યાર સુધી જે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વપરાતી એનું પાર્ટીશન ટેબલનું સ્ટાન્ડર્ડ છે. MBR standards for master boot record. It was introduced in Windows PC 2.0 in 1983. It called a master boot record because the master MBR is a special boot record located at the beginning of the drive. MBR એ master boot record છે કારણ કે તે ડ્રાઈવના સૌથી શરૂઆતની અંદર લોકેટ કરવામાં આવે છે. MBR works with the disk up to 2 TB in size. MBR જે છે તે 2 TB ડિસ્કની સાઇઝ સાથે જ કાર્ય કરી શકે છે. But it can't handle disk with more than 2 TB space. 2 TB સ્પેસ કરતા વધારે જો તમારી પાસે સ્પેસ હોય તો MBR પાર્ટીશન ટેબલ પ્રમાણે જ કામ કરી શકતું નથી. MBR also only support the 4 primary partition. If you want more, you have to make one of your primary partition and extended partitions and create a logical partition inside it. This is a silly little hack and shouldn't be necessary. MBR became industry standard. Everyone used it for the partition booting from disk, and developers have been peeling of hacks like extended partition ever since. આ disk partition ના ગેરફાયદા તમને અહીંયા બતાવવામાં આવેલા છે. disk partition જે છે, MBR નું જે disk partition જે છે એની અંદર જે મોટામાં મોટો ગેરફાયદો છે સ્પેસનો છે. 2 TB સ્પેસ એની અંદર કરી શકાય છે. એની અંદર વધારેમાં વધારે 4 જ પ્રાઇમરી પાર્ટીશન પાડી શકાય છે. બાકીના બધા પાર્ટીશનને એક્સટેન્ડેડ પાર્ટીશન કહેવામાં આવે છે. એક્સટેન્ડેડ પાર્ટીશન કહેવામાં આવે છે. અને એના લીધે જે ડેવલપર્સ જે છે તે પોતે અમુક વખતે પરેશાન થતા હોય છે. તો વિન્ડોઝ 10 ની અંદર આ એક પ્રી રિક્વિઝિટ્સ બહુ સારી ઇન્ફોર્મેશન આપણને અહીંયાથી મળી. બાકી તો વિન્ડોઝ 10 આ રીતે ઇન્સ્ટોલ કરવાનું છે મેં તમને અત્યાર સુધી સમજાવ્યું છે. એનું લાયસન્સ એગ્રીમેન્ટ છે, કેવી રીતે વિન્ડોઝ ઇન્સ્ટોલ કરવું તે બાબત છે, કેટલા પાર્ટીશન પાડવા એ અહીંયા આગળ તમને આપવામાં આવે છે. જો અહીંયા 3 પાર્ટીશન પાડ્યા છે એણે, 3 પાર્ટીશન પાડ્યા છે. તમારી હાર્ડ ડિસ્ક જે છે એની પાસે કેટલી સ્પેસ છે? 8 8 48 600 ને 1 TB ની હાર્ડ ડિસ્ક છે. ના
હા 1 TB ની હાર્ડ ડિસ્ક છે અને એની અંદર 8 ને 8 16 256 એટલે 900 GB ની હાર્ડ ડિસ્ક 900 GB ની હાર્ડ ડિસ્ક છે. આ 1 TB ની હાર્ડ ડિસ્ક છે અને એની અંદર 605 નું એક પાર્ટીશન. અહીંયા 3 પાર્ટીશન પ્રાઇમરી પાર્ટીશન છે. 3 પાર્ટીશન પ્રાઇમરી પાર્ટીશન છે. 4 પાર્ટીશન પણ હશે ઉપર. ચોથું પાર્ટીશન પણ પ્રાઇમરી હોઈ શકે છે. ત્યાર પછી વિન્ડોઝ ઇન્સ્ટોલ કરે છે. તમારે અહીંયા કંઈ કરવાનું રહેતું નથી અને ગેટિંગ સ્ટાર્ટેડ ત્યાં આગળ તમારા પાસે વિન્ડો સ્ટાર્ટ થઈ જાય છે અને આ રીતે વિન્ડોઝનું ડેસ્કટોપ તમને દેખાય છે. વિન્ડોઝ 10 has asked few basic questions about your preferences before completing the installation and taking you the Windows 10 desktop. લર્નિંગ ઓફ યુનિવર્સલ મેથડ ફોર ઇન્સ્ટોલિંગ ડ્રાઈવર્સ. આ એક બહુ મહત્વનો મુદ્દો છે મિત્રો. તમારા કમ્પ્યુટરમાં એક વખત વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ ગયા પછી તમારા કમ્પ્યુટરમાં જે કંઈ પણ હાર્ડવેર છે તે તમામ હાર્ડવેરના જે ડ્રાઈવર્સ છે એને તમારે ઇન્સ્ટોલ કરવા પડે અને એના માટેની આ એક મેથડ અહીંયા તમને યુનિવર્સલ મેથડ તમને બતાવવામાં આવી છે કે જેના દ્વારા તમે તમામ ડ્રાઈવર્સ ઇન્સ્ટોલ કરી શકો છો. માય કમ્પ્યુટર પર રાઈટ ક્લિક કરો અને એની પ્રોપર્ટીમાં જાઓ. ડિવાઇસ મેનેજરમાં જાઓ તો તમને ત્યાં ડિવાઇસ મેનેજરની વિન્ડો ઓપન થયેલી દેખાશે આ રીતે અને એની અંદર તમને મોટાભાગના બધા ડિવાઇસીસ જે છે એ વિન્ડોઝ 10 ઇન્સ્ટોલ તો કરી જ દે છે. છતાં પણ કોઈક એવું ડિવાઇસ રહી ગયું હોય તો તેને અપડેટ ડ્રાઈવર સોફ્ટવેર દ્વારા તમે એના ડિવાઇસ ડ્રાઈવરને એ કરી શકો છો. અને એની અંદર અપડેટ કરતી વખતે શું કરવાનું? અપડેટ કરતી વખતે સર્ચ ઓટોમેટિકલી ફોર અપડેટેડ ડ્રાઈવર્સ એન્ડ સોફ્ટવેર. તો એ વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો ઇન્ટરનેટ ઉપર એના અપડેટેડ ડ્રાઈવર શોધી આવશે અને ઇન્સ્ટોલ કરી આપશે. અને જો તમારા કમ્પ્યુટરમાં એના ડ્રાઈવર્સ હોય તો તમે અહીંયા બ્રાઉઝ ઉપર થઈને તમારા કમ્પ્યુટરમાં એ ડિવાઇસના ડ્રાઈવર્સ ઇન્સ્ટોલ કરી શકો છો. લોકેશન સેટ કરી લેવાનું અને એના ડ્રાઈવર્સ તમે ઇન્સ્ટોલ કરી શકો છો. વિન્ડોઝ ઇન્સ્ટોલ કર્યા પછી તમે કયા માણસો તમારા આ પીસીને ઉપયોગમાં લેવાના છે એના માટેના યુઝર પ્રોફાઇલ્સ પણ તમે તમારા કમ્પ્યુટરમાં ક્રિએટ કરી શકો છો જેથી એક કરતાં વધારે વ્યક્તિઓના કામ અલગ અલગ રીતે સ્ટોર થઈ શકે. તેના માટે તમારે શું કરવાનું છે? સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું છે, પછી સેટિંગમાં જવાનું છે અને એમાં એકાઉન્ટ્સમાં જવાનું અને એકાઉન્ટ્સની અંદર તમારા માટે જે એકાઉન્ટ તમારે ક્રિએટ કરવા હોય એમાં ફેમિલી એન્ડ અધર યુઝર્સ તમારે એકાઉન્ટ ક્રિએટ કરવાનું. એડ someone else to this PC. I don't have person signing information. તમારી પાસે જો બીજો વ્યક્તિ જે ઉપયોગમાં લેવાનો છે આ કમ્પ્યુટર એની પાસે પણ જો માઇક્રોસોફ્ટનું બીજું પોતાનું ઈમેલ એકાઉન્ટ હોય તો તમે અહીંયા આગળ એન્ટર કરી શકો છો અને જો ના હોય તો તમે અહીંયા એમ પણ સિલેક્ટ કરી શકો છો કે તમારી પાસે એનું સાઇનિંગ ઇન્ફોર્મેશન નથી છતાં પણ તમે એનું એકાઉન્ટ ક્રિએટ કરી શકો છો. એડ યુઝર વિધાઉટ માઇક્રોસોફ્ટ એકાઉન્ટ અને ત્યાર પછી તમને એનું નામ અને તમને એનો પાસવર્ડ પૂછશે અને એનું એકાઉન્ટ ક્રિએટ થઈ જશે. પ્રોફાઇલ એકાઉન્ટ યુઝર પ્રોફાઇલ ક્રિએટ થઈ જશે. ત્યાર પછી એ વ્યક્તિનું તમે લોગિન અને પાસવર્ડથી લોગિન કરી અને તમે એ વિન્ડોઝને ઉપયોગમાં લાવી શકશો. એટલે વિન્ડોઝ ઇન્સ્ટોલ કરવા માટે વિન્ડોઝ ઇન્સ્ટોલ કરવું એટલે 3 ભાગમાં એ ક્રિયા વહેંચાયેલી છે. નંબર 1, વિન્ડોઝ માટે બુટેબલ સીડી લાવવી, બુટેબલ સીડીની વ્યવસ્થા કરવી, બુટેબલ યુએસબી ડ્રાઈવ બનાવવી. નંબર 2, ડિસ્ક મેનેજમેન્ટ કરવું અને નંબર 3, તમારા કમ્પ્યુટરમાં જે કંઈ પણ હાર્ડવેર છે તે હાર્ડવેરના ઓપરેટિંગ સિસ્ટમને અનુકૂળ આવે તેવા ડ્રાઈવર્સ ઇન્સ્ટોલ કરવા. આ 3 કામ પૂરા થાય ત્યારે તમારું વિન્ડોઝ પ્રોપરલી ઇન્સ્ટોલ થયું છે એમ કહેવાય. સાથે તમારા નેટવર્ક અંગેના સેટિંગ પણ તમારે કરવા જોઈએ ત્યારે તમારું વિન્ડોઝનું ઇન્સ્ટોલેશન જે છે તે પૂરું થયું છે તેમ કહેવાશે. અને મિત્રો અહીંયા આગળ જેવી રીતે વિન્ડોઝનું ઇન્સ્ટોલેશન કર્યું તેવી રીતે માઇક્રોસોફ્ટ ઓફિસનું ઇન્સ્ટોલેશન કેવી રીતે થાય એની પણ વાત હું તમને અહીંયા આગળ જણાવવા માટે જઈ રહ્યો છું. ઓફિસ 2010 અથવા 2016 અત્યારે તો માર્કેટમાં આવેલું છે.
એને કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય એની વાત હું તમને અહીંયા આગળ કરું છું. 32 બીટ ડિફોલ્ટ માઇક્રોસોફ્ટ ઓફિસ 2010 અહીંયા ઇન્સ્ટોલ કરવા માટેની પ્રોસિજર છે. જૂનું વર્ઝન અનઇન્સ્ટોલ કરો, વિન્ડોઝ 10 ની સીડી અંદર તમારા કોમ્પ્યુટરમાં દાખલ કરો, પ્રોડક્ટ કી એન્ટર કરો, એક્સેપ્ટ ધ લાયસન્સ ટર્મ અને ચૂઝ યોર ઇન્સ્ટોલેશન અને વેઇટ ફોર ઇન્સ્ટોલેશન ટુ કમ્પ્લીટ. આટલા 6 સ્ટેપ દ્વારા તમે માઇક્રોસોફ્ટ ઓફિસ તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી શકશો. એટલે મિત્રો દરેક કોમ્પ્યુટરની અંદર વધારાની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે તમારી પાસે સેટઅપ પ્રોગ્રામ હોવો જરૂરી છે, અને આ સેટઅપ પ્રોગ્રામ તમારે લાયસન્સ વર્ઝન વાળો હોય તે પણ તમારા માટે અગત્યનું છે. તો અહીંયા you can install Office 2010 from the disk or by downloading it. Because of potential backward compatibility issues, the default installation version of 32-bit. However, if the 64-bit version is a better choice, follow the 64-bit installation procedure. તો આપણે અહીંયા 64-bit Office 2010 કેવી રીતે ઇન્સ્ટોલ કરવાની છે એની પ્રોસિજરને અહીંયા આગળ વર્ણવેલી છે. મેં અહીંયા તમારી પ્રોડક્ટ કી ઇન્સ્ટોલ કરવાનું પૂછશે તમને. પ્રોડક્ટ કી ઇન્સ્ટોલ થઈ જાય એટલે કન્ટિન્યુ પર ક્લિક કરો, અને ત્યાર પછી તમારું લાયસન્સ એગ્રીમેન્ટ સાથે તમે એગ્રી થાઓ. ઇન્સ્ટોલ નાઉ ઉપર ક્લિક કરો. જો બે વસ્તુ છે, જો તમે ઇન્સ્ટોલ નાઉ ઉપર કરશો તો ડિફોલ્ટ તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલેશન થશે, અને જો કસ્ટમાઇઝ ઉપર ક્લિક કરીને જો તમે ઇન્સ્ટોલેશન કરશો તો તમે તમારા કોમ્પ્યુટરમાં બધું જ, એટલે કે માઇક્રોસોફ્ટ ઓફિસનું તમામ વસ્તુઓ તમારા કોમ્પ્યુટરમાંથી ચાલે તેવું સેટિંગ પણ તમે એની અંદરથી કરી શકો છો. તમારા માટે અહીંયા આગળ જે જરૂરી ફાઇલ્સ ઓફિસ 2010 ને લગતી છે એ એના જુદા જુદા ફોલ્ડરમાં કોપી કરશે, અને ત્યાર પછી એનું વિન્ડોઝનું ઓફિસ 2010 નું ઇન્સ્ટોલેશન જે છે તે સક્સેસફુલ થઈ જશે, અને તમે માય કોમ્પ્યુટરની અંદરથી તમે માઇક્રોસોફ્ટ વિન્ડોઝની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ 2010 એટલે કે એમાં કેટલા સોફ્ટવેર આવશે? માઇક્રોસોફ્ટ વર્ડ આવશે, માઇક્રોસોફ્ટ એક્સેલ આવશે, માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ આવશે, એક્સેસ આવશે, પિક્ચર મેનેજર ને બધા સપોર્ટિંગ સોફ્ટવેર્સ આવશે, સાથે સાથે માઇક્રોસોફ્ટ વિઝિયો આવશે. આ બધા જ સોફ્ટવેર તમારા કોમ્પ્યુટરમાં, એટલે જો તમારે જોવું હોય તો હું તમને અહીંયા આગળ બતાવું. તો અહીંયા સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ્સ, અને આ માઇક્રોસોફ્ટ ઓફિસ. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા 2007 ઇન્સ્ટોલ કરેલું છે. એક્સેસ, માઇક્રોસોફ્ટ એક્સેસ 2007, માઇક્રોસોફ્ટ એક્સેલ 2007, ગ્રુ ઓફિસ, ઇન્ફોપાથ, વનનોટ, આઉટલુક, પાવર પોઈન્ટ, પબ્લિશર, વર્ડ, અને સાથે સાથે આ બધું જ વિન્ડોઝ ઓફિસ 2010 ની અંદર ઇન્સ્ટોલ થશે. અને એ જ રીતે માઇક્રોસોફ્ટ ઓફિસ ટૂલ્સ જે છે કે જે તમને તમારા કામને વધારે સરળતાથી કરવામાં મદદરૂપ બને છે તેવા સોફ્ટવેર, જેમાં માઇક્રોસોફ્ટ ઓફિસ પિક્ચર મેનેજર, માઇક્રોસોફ્ટ ઓફિસ ડાયગ્નોસિસ, લેંગ્વેજ સેટિંગ અને વીબીએ પ્રોજેક્ટ્સ. અને આપણે વીબીએ ભણવાના છીએ કારણ કે આપણા સેકન્ડ સેમેસ્ટરની અંદર માઇક્રોસોફ્ટ વીબીએ આપણને ખૂબ જ જેને કહેવાય કે અગત્યનો ભાગ છે આપણા સિલેબસની અંદર. અને ક્લિપ ઓર્ગેનાઇઝર, આટલા સોફ્ટવેર તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થઈ જશે. એટલે આટલું હશે તો તમે તમારા કોમ્પ્યુટર ઓપરેટિંગ અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટનો કોર્સ જે છે સામાન્ય રીતે પૂરો કરી શકશો. એની અંદર તમારે કોઈ તકલીફ પડશે નહીં. તો મિત્રો, મેં તમને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે ઇન્સ્ટોલ કરવાની, વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડોઝ 7 ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે ઇન્સ્ટોલ કરવાની, અને સાથે સાથે અન્ય સોફ્ટવેર તરીકે માઇક્રોસોફ્ટ ઓફિસ કેવી રીતે ઇન્સ્ટોલ કરવાનું એ અંગેની સમજ આપી. મને આશા છે કે તમને
ખ્યાલ આવી ગયો હશે અને સ્વસ્થ રહેજો. વિદાય લઉં છું. નવા પ્રેક્ટિકલ સાથે આવતીકાલે ફરીથી મળીશું. અસ્તુ.